ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના 30 શ્રેષ્ઠ સરપંચોનું દિવ્ય ભાસ્કર દ્વારા કરાયું સન્માન। દિવ્ય ભાસ્કર દૈનિક ન્યૂઝપેપર દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના 30 ઉત્તમ કામગીરી કરનાર સરપંચશ્રીઓ માટે વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો। ગામોના વિકાસમાં અનોખું યોગદાન આપનાર સરપંચોને મંચ પર બોલાવી પુરસ્કાર અપાયા। સમારંભ દરમિયાન જણાવવામાં આવ્યું કે આ 30 સરપંચોએ તેમના ગામોમાં સ્વચ્છતા, પાણી વ્યવસ્થા, રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ જેવા વિસ્તારોમાં પ્રશંસનીય કામગીરી કરી છે। આ સન્માન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સારું કામ કરનાર સરપંચોને પ્રોત્સાહન આપવું અને અન્ય ગામોને પણ વિકાસ માટે પ્રેરણા આપવાનો હતો। કાર્યક્રમમાં સરપંચશ્રીઓના ચહેરા પર ગર્વ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો। ઘણા સરપંચશ્રીઓએ જણાવ્યું કે આ સન્માન દ્વારા તેમને આગળ વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા મળી છે। આ ભવ્ય સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન મુહાળ, માજી ધારાસભ્ય શ્રી રાજસીભાઈ જોટવા અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સાથે અનેક આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।